હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। આજે હું તમારી સાથે કાચી કેરી અને ડુંગળીના કચુંબરની રેસીપી લઈને આવી છું। લાગતું હશે કે કચુંબર તો બધા બનાવતા હોય છે, પણ જો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લૂ પણ પડવા લાગી છે, તો આપણે લૂથી રક્ષણ કરવા માટે આપણે દરરોજ બપોરે જો જમવામાં કચુંબર મળી જાય તો બહુ જ આપણું રક્ષણ મળે છે। તો અહીંયા આપણે કાચી કેરી અને ડુંગળીનો પણ કરી શકીએ છીએ। ખાલી તમે ડુંગળીનો પણ કરતા હો છો, પણ હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં કાચી કેરી પણ આવવા લાગી ગઈ છે, તો આપણે અહીંયા કચુંબર ચલો હવે આપણે બનાવીશું। તો અહીંયા મેં 3 નંગ જેટલી ડુંગળી લીધી છે ને આ રીતે એકદમ સરસ રીતે ઝીણી ચોપ કરી લેશું। તો આ રીતે ચોપ કરી લેવાની છે। તમે આ કચુંબર ફક્ત 5 જ મિનિટમાં બનાવી શકો છો અને એકદમ ચટપટું બને છે। જો તમે આ કચુંબર બનાવશો તો શાકની પણ જરૂર પડવાની નથી અને કોઈ પણ તમે શાક જોડે, દાળ ભાત જોડે તમે આ સર્વ કરી શકો છો કચુંબર, અથવા તો તમે શાક ન બનાવ્યું હોય તો પણ તમે આ કચુંબર રોટલી જોડે પણ લઈ શકો છો। તો તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આ ડુંગળી સમારી લીધી છે, હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે આપણે અહીંયા કાચી કેરી લેવાની છે। તો હવે આ કાચી કેરીને તમે જો ચાહો તો આને છાલ ઉતારી શકો છો, પણ મેં અહીંયા છાલ સહિત, જો તમને ભાવતું હોય તો તમે છાલ સહિત પણ કરી શકો છો। મેં અહીંયા છાલ સહિત જ આને એકદમ સરસ રીતે ઝીણી કટ કરવાની છે, તો આનાથી પણ એકદમ સરસ સ્વાદ લાગે છે। ઘણા લોકોને આ છાલ ઉતારીને પણ પસંદ હોય છે, તો તમે છાલ ઉતારી શકો છો। હવે આ કાચી કેરી છે તેને એકદમ સરસ રીતે આપણે ઝીણા કટકા કરી લઈશું। તો હવે તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કાચી કેરી મેં તમને કીધું કે મળવા લાગી છે, તો આપણે ઘણી બધી આગળ રેસીપી જોવાની છે કાચી કેરીની। તો એનામાં આપણે અથાણા બનાવીશું, છુંદો બનાવીશું, ઘણા બધા આપણે રેસીપી તમને જોવા મળશે। તો આ રીતે એકદમ સરસ રીતે ઝીણી કટ કરી લીધી છે। તો હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। મેં અહીંયા બીજા મોટા બાઉલમાં જ લઈ લીધું છે, કેમ કે હવે આપણે આની અંદર મસાલા એડ કરવાના છે। તો હવે અહીંયા કાચી કેરી લઈ લીધી છે, હવે આપણે આની અંદર ડુંગળી લઈ લઈશું। તમે ચાહો તો ખાલી કાચી કેરીનું પણ અહીંયા કચુંબર બનાવી શકો છો, પણ કાચી કેરી અને ડુંગળી બંને ગરમીમાં લૂથી બચવા માટે ઘણું બધું આપણે રક્ષણ આપે છે। તો અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તમે આમાં તેલ ઉમેરીશું એનાથી જે આપણા મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। તો આમાં થોડીક આપણે હળદર ઉમેરવાની છે। હવે આપણે આમાં લાલ મરચું ઉમેરીશું। લાલ મરચું છે તે તમે તીખાસ પ્રમાણે તમે ઉમેરી શકો છો। તો મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું। હવે તમે ચાહો તો આની અંદર ચટપટો મસાલો ઉમેરવો હોય તો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો। તો હવે અહીંયા કને મેં અડધી ચમચી જેટલું મરી પાવડર ઉમેર્યું છે અને હવે આપણે અહીંયા લીલી કોથમીર ઉમેરી છે। તો હવે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કલર કેટલો ફાઇન લાગ્યો છે અને સ્વાદમાં પણ એટલું ચટપટું બનશે। જો તમે આમાં ચાહો તો લીંબુ એડ કરી શકો, પણ આપણી કેરી છે તે ખાટી જ હોય છે, એટલે મેં અહીંયા સ્કીપ કરું છું। હવે એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું। જો તમારે લાંબો સમય સુધી રાખવી હોય તો ડુંગળી નહીં નાખવાની, ખાલી કાચી કેરીનું તમે કાચું અથાણું પણ બનાવી શકો છો, એ પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ। તો હવે આ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને દરરોજ જો તમે જમવામાં લેશો તો ખૂબ જ મજા આવી જશે બધાને। તો ચલો હવે આપણે આ રેસીપીને ફૂલ વોચ કરજો અને આવી જ રીતના બન્યા રહેજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે। આવી જ રીતના બન્યા રહેજો।